Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે WH ક્વેશ્ચન્સ વિશે શીખીશું. WH ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. WH ક્વેશ્ચન બનાવવા માટે આપણી પાસે વર્ડ્સ છે who, what, whom, whose, which, where, when, why, how many, how much, how long, how far. બટ આજે આપણે આમાંથી થોડા WH વર્ડ વિશે શીખીશું. આ WH વર્ડનો ઉપયોગ શું છે? તો WH વર્ડનો ઉપયોગ આપણે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કરીએ છીએ. આપણને એક્ઝામમાં WH ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરવાના અથવા તો WH ક્વેશ્ચન બનાવવાના પૂછાતું હોય છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ છે હુ એટલે જ્યારે આપણે કોણ કે વ્યક્તિ ક્રિયાના કરનાર વિશે જાણવું હોય ત્યારે હુનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા વ્યાખ્યા આપી છે કે હુનો ઉપયોગ ચોક્કસ એક્શનનો કરતા જાણવા માટે વપરાય છે. કે જ્યારે આપણે પર્ટિક્યુલર કોઈ પણ એક્શન એટલે કે કાર્ય ક્રિયા એને કરનારને નામ જાણવું હોય ત્યારે આપણે હુથી ક્વેશ્ચન પૂછીએ. ફોર એક્ઝામ્પલ, હુ બ્રેક્સ ધીસ ગ્લાસ? હુ બ્રેક્સ ધીસ ગ્લાસ? તો હુ મતલબ આપણે જે પણ વ્યક્તિએ ગ્લાસને બ્રેક કર્યું છે, તોડ્યો છે, એના વિશે જાણવું છે. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? નાવ અગેન જ્યારે પણ આપણે હુથી ક્વેશ્ચન પૂછીશું આપણે નામ મળશે, એક નેમ મળશે, નાઉન મળશે, એક સબ્જેક્ટ મળશે. ચલો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, રમેશ ઇઝ ઓપનિંગ અ ન્યૂ સ્ટોર. હવે અહીં આખી સેન્ટેન્સમાં આપણે દરેક વસ્તુ મળી જાય છે. રમેશ તો એ સબ્જેક્ટ છે એટલે કે ક્રિયાનો કરનાર છે. ઇઝ વર્બ છે. ઓપનિંગ એક કન્ટિન્યુઅસ બતાવે છે, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે. ન્યૂ સ્ટોર તો એ શું છે? ઓબ્જેક્ટ એટલે કે વાક્યનો કર્મ. હવે અંડરલાઇન વર્ડ છે રમેશ યાની કે ક્રિયા કરનાર. હવે આપણે આ અંડરલાઇન વર્ડને ધ્યાનમાં રાખીને જ્યારે ક્વેશ્ચન બનાવવાનો હશે તો ડેફિનેટલી સબ્જેક્ટની નીચે અંડરલાઇન છે. ઇટ મીન્સ કે કરતા ક્રિયા કરનારની નીચે અંડરલાઇન છે. એનો મતલબ શું થશે? એ ક્વેશ્ચન શાનાથી પૂછાય? તો હંમેશા એ ક્વેશ્ચન હુથી પૂછાય. તો ક્વેશ્ચન શું બન્યો? આપણે સબ્જેક્ટ એટલે કે કર્તાને દૂર કરીશું વાક્યમાંથી અને એના સ્થાને મૂકીશું હુ. હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ સ્ટોર. હવે પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એટલે લાસ્ટમાં શું આવશે? ઇન્ટરોગેટિવ માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વાક્ય રચના જોઈએ. અથવા તો જ્યારે પણ આપણે હુની મદદથી વાક્ય બનાવતા હોય તો એ વાક્યની ફોર્મ એટલે કે પેટર્ન કેવી હોય? તો વાક્યની શરૂઆતમાં હુ આવે જે આપણે લખ્યું છે, ત્યારબાદ ક્રિયાપદ હોય અને ત્યારબાદ કર્મ. હુનું જ્યારે પણ સેન્ટેન્સ ફ્રેમ કરીશું ત્યારે આપણે નોર્મલ આ ત્રણ વસ્તુ જોઈશે જ. હુ, ક્રિયાપદ એટલે કે વર્બ અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ. નાઉ નેક્સ્ટ જોઈએ. સેકન્ડ છે મીરા ઇઝ માય સિસ્ટર. મીરા ઇઝ માય સિસ્ટર. હવે અહીંયા મીરા મારી બહેન છે. કોઈ મને જો સપોઝ આપણે હુથી ક્વેશ્ચન પૂછવો હોય તો અંડરલાઇન વર્ડ કયો છે? મીરા. અને મીરા અંડરલાઇન વર્ડ છે એટલે ક્વેશ્ચન શાનાથી પૂછાય? હુ ઇઝ માય સિસ્ટર? ક્વેશ્ચન માર્ક એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. મિત્રો જ્યારે પણ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવતા હોઈએ ત્યારે ધ્યાન રાખવું કમ્પલસરી ઇન્ટરોગેટિવ માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ. થર્ડ, ક્રિપા વેન્ટ ટુ મુંબઈ. ક્રિપા વેન્ટ ટુ મુંબઈ. અંડરલાઇન વર્ડ છે ક્રિપા. સો ક્વેશ્ચન શાનાથી બનશે? હુ. કે હુ વેન્ટ ટુ મુંબઈ. લુક, આપણને ખબર છે કે હાલમાં આપણે હુના સેન્ટેન્સીસ કરી રહ્યા છે. દેટ્સ વાય આપણને ખબર છે કે આ સેન્ટેન્સ હુથી જ બનવાનું છે. બટ જ્યારે આપણી પાસે મિક્સચર હોય મતલબ ઘણા બધા સેન્ટેન્સીસ આપેલા હોય અને ત્યારે આપણે બનાવવાનું હોય એટલા માટે આપણે એનું ફોર્મ એટલે કે સેન્ટેન્સની વાક્ય રચના કેવી હોય એ ખાસ ધ્યાનમાં રાખવું. ફોર્થ, નોબડી નોઝ હાઉ ધ મિસ્ટેક્સ ટુક પ્લેસ. નોબડી અંડરલાઇન છે તો અગેન ક્વેશ્ચન પૂછાય હુ. હુ નોઝ હાઉ ધ મિસ્ટેક્સ ટુક પ્લેસ વિથ ક્વેશ્ચન માર્ક. હુનું સેન્ટેન્સીસ એટલા સિમ્પલ છે કે ફક્ત હુના એટલે કે ફક્ત ક્રિયા કરનારના સ્થાને હું મૂકીને એને એક સેન્ટેન્સ ફરીથી આપણે ફ્રેમ કરવાનું થતું હોય છે.
અસરેટિવ સેન્ટેન્સ આપણે કહીએ છીએ વિધાન વાક્યનું WH વર્ડ એટલે કે હુ દ્વારા ઇન્ટરગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતરિત કરતી વખતે વિધાન વાક્યમાંથી કર્તા એટલે કે સબ્જેક્ટ ક્રિયા કરનાર દૂર થાય છે. જેમ કે વાક્ય છે MS Dhoni has been playing cricket for last many years. અંડરલાઇન વર્ડ છે MS ધોની. તો MS ધોનીને આપણે શું કરશું? વાક્યમાંથી રિમૂવ કરશું અને આ જ વાક્યમાં કોઈ પણ ચેન્જ કર્યા વગર અહીંયા લખીશું હુ અને અહીં વાક્યની અંતમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચલો નેક્સ્ટ છે વોટ. વોટ એટલે કે શું? વોચનો ઉપયોગ કોઈ બાબતની માહિતી જાણવા માટે તેમજ કોઈ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે વપરાય છે. આપણે જ્યારે પણ વોટથી ક્વેશ્ચન પૂછીશું ત્યારે વાક્યમાંથી ઓબ્જેક્ટ રિમૂવ થશે. ચલો સમજીએ. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? તો અહીંયા હું વ્યક્તિનું નામ જાણવાની પ્રયત્ન કરી રહી છું. સેકન્ડ છે વોટ ઇઝ મિસિસ પટેલ? વોટ ઇઝ મિસિસ પટેલ? અહીંયા હું મિસિસ પટેલ શું છે મતલબ મિસિસ પટેલનો વ્યવસાય, એમનું પ્રોફેશન શું છે એ જાણવા માટે હું અહીંયા પૂછું છું. એની વાક્ય રચના એટલે કે ફોર્મ કેવું હોય? વોટ દ્વારા અલગ અલગ રીતે પ્રશ્નો પૂછવાની રીત કે વોટ દ્વારા આપણે એક જ પ્રકારે નહીં પરંતુ અનેક પ્રકારે પ્રશ્ન પૂછી શકીએ. જેવું વાક્ય હોય, જેવી રીતે જે અંડરલાઈન આપેલી હોય એવી રીતે આપણે પ્રશ્ન પૂછવાનો થતો હોય છે. એક ફર્સ્ટ જોઈએ, ફર્સ્ટ ટાઈપ ઓફ સેન્ટેન્સ. તો હિઝ નેમ ઇઝ રાઘવ. હિઝ નેમ ઇઝ રાઘવ. રાઘવની નીચે અંડરલાઈન છે. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? વોટ ઇઝ હિઝ નેમ? વોટ રાઘવની જગ્યાએ શું મૂક્યું? વોટ ઇઝ હિઝ નેમ. હવે મિત્રો યાદ રાખજો કે જ્યારે આપણે WH ક્વેશ્ચન વોટથી પૂછતા હોય ત્યારે વોચની તરત જ બાજુમાં વર્બ આવશે. વર્બ આવી ગયું વોટ ઇઝ અને વર્બની બાજુમાં આવશે સબ્જેક્ટ. ચલો અહીં ફોર્મ જોઈએ. વોટ આવી ગયું, ત્યારબાદ વર્બ આવ્યું ઇઝ, વર્બ એટલે ક્રિયાપદ અને ત્યારબાદ હિઝ નેમ. હિઝ નેમ લખ્યું અહીંયા આપણે ઓબ્જેક્ટ અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. ઓકે, નાવ આગળ જઈએ. અહીંયા મેં લખ્યું છે વર્બની નીચે ઓક્ઝિલરી વર્બ અને મેઇન વર્બ. હવે ઓક્ઝિલરી વર્બ અને મેઇન વર્બનો ડિફરન્સ શું છે એ તમને સમજાવવું જરૂરી છે. ઓક્ઝિલરી વર્બ તમે આ વર્ડ સાંભળ્યો હશે, સહાયક ક્રિયાપદ. તો એમ, ઇઝ, આર, વોઝ, વર એને શું કહેવાય? સહાયકારી ક્રિયાપદ. અને મેઇન વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ હોય લાઈક પ્લે, વર્ક, ડ્રિંક, વોક. તો આ બધા ક્રિયાપદને મૂળ ક્રિયાપદ કહેવામાં આવે છે કે જે આપણને એક્ઝેક્ટલી ક્રિયા કરનાર કે ક્રિયા કઈ ક્રિયા કરે છે તે આપણને દર્શાવે છે. સેકન્ડ ટાઈપ છે કામ્યા ઇઝ ક્લીનિંગ હર હાઉસ. તો કામ્યા અહીંયા વાક્યમાં શું છે? સબ્જેક્ટ. ઇઝ એ ઓક્ઝિલરી વર્બ છે. ક્લીનિંગ, ક્લીનિંગમાં ક્લીન એ મૂળ વર્બ છે એટલે કે મેઇન વર્બ છે અને હર હાઉસ તો અહીંયા શું થશે? ઓબ્જેક્ટ. તો વાક્ય કેવી રીતે બનશે? હર હાઉસની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? વર્ડ મૂકીશું કે વોટ ઇઝ કામ્યા ક્લીનિંગ. વોટ ઇઝનું ઇઝ, કામ્યા એ સબ્જેક્ટ અહીંયા આવી જાય છે અને બાકીનું ક્લીનિંગ મેઇન વર્બે પાછળ જાય અને આવશે ક્વેશ્ચન માર્ક. તો એની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના કેવા પ્રકારની છે? વોટ પ્લસ ઓક્ઝિલરી વર્બ. તો ઓક્ઝિલરી વર્બ કયું છે? ઇઝ પ્લસ સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? એટલે કે ક્રિયા કરનાર કોણ છે? કામ્યા. એન્ડ પ્લસ નીચે આપ્યું છે મેઇન વર્બ. તો મેઇન વર્બ કયું છે? મૂળ ક્રિયાપદ. તો ક્લીન એ મૂળ ક્રિયાપદ થઈ ગયું અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ વી હેવ નેક્સ્ટ Satish was suffering by TB. Satish was suffering by TB. હવે અંડરલાઇન વર્ડ છે અહીંયા TB. હવે મારે આનાથી ક્વેશ્ચન પૂછવો છે તો આનાથી કેવી રીતે ક્વેશ્ચન પૂછીશ કે બાય વોટ? પ્રોબ્લેમ અથવા તમે લખી શકો અહીંયા ડિઝીઝ. અહીં હું આ નાઉન કેવી રીતે ડિસાઇડ કર્યું કે અહીંયા પ્રોબ્લેમ આવશે અથવા ડિઝીઝ આવશે? કારણ કે આપણને ખબર છે કે શાનાથી પીડાઈ રહ્યો છે? TB.
વોટ પ્રોબ્લેમ ઓર ડિઝીઝ વોઝ સતીશ સફરિંગ? હવે તમને ક્વેશ્ચન થશે કે બાય ક્યાંથી આવી ગયું? તો જ્યારે પણ આપણે WH ક્વેશ્ચન ફ્રેમ કરતા હોઈશું ત્યારે આપણા ઓબ્જેક્ટની આગળ કોઈ પણ પ્રેપોઝિશન આપેલો હોય તે પ્રેપોઝિશનને ઉમેરો કરીને આપણે વોટથી ક્વેશ્ચન પૂછીશું અને એ પ્રેપોઝિશન હંમેશા વોટની પહેલા જ આવશે. વોટ નાઉન કયું છે? એમાં મૂક્યું પ્રોબ્લેમ અથવા તો ડિઝીઝ પ્લસ ઓક્ઝિલરી વર્બ. તો વોઝ શું છે? ઓક્ઝિલરી વર્બ છે. પ્લસ સતીશ શું છે? સબ્જેક્ટ. એન્ડ પ્લસ સફરિંગ એ શું છે? મેઇન વર્બ. લુક, અહીંયા સફર SUFFER સફર એ મૂળ ક્રિયાપદ છે. એમાં ING આપણે લગાવ્યું છે શા માટે? કે ક્રિયાને કન્ટિન્યુ બતાવવા માટે. પણ અહીં મૂળ ક્રિયાપદ તરીકે તો કયું છે? સફર જ કહેવાય. પ્લસ ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. એના વગર આપણું ક્વેશ્ચન સેન્ટેન્સ કમ્પ્લીટ થતું નથી. ચલો પ્રેક્ટિસ સેન્ટેન્સીસમાં જોઈએ તો આઈ હેવ બોટ અ ન્યૂ બંગલો. સબ્જેક્ટ હેવ એ ઓક્ઝિલરી વર્બ છે, બોટ એ મેઇન વર્બ છે. લુક સ્ટુડન્ટ્સ, રૂટ વર્બ અને મેઇન વર્બમાં કન્ફ્યુઝ નહીં થતા. રૂટ વર્બ એટલે કે એક્ઝેક્ટલી એના મૂળ ફોર્મમાં હોય અને મેઇન વર્બ એટલે કે જે અહીંયા આપણને ક્રિયામાં મુખ્ય વર્બ આપેલું છે તે. અ ન્યૂ બંગલો, ન્યૂ બંગલો એટલે ઓબ્જેક્ટ થઈ ગયું આપણું. હવે ક્વેશ્ચન પૂછીએ તો ન્યૂ બંગલોના બદલે આપણે શું લખીશું વાક્યની શરૂઆતમાં? રાઈટ. વોટ હેવ આઈ બોટ. વોટ હેવ આઈ બોટ. સેકન્ડ, વી ઓર્ગેનાઇઝડ અ પાર્ટી યસ્ટરડે. નાઉ વી આપણું શું છે? સબ્જેક્ટ. ઓર્ગેનાઇઝ એ વર્બ અને વર્બની બાજુમાં જ આપણને મળશે આપણો ઓબ્જેક્ટ. તો ન્યૂ અ પાર્ટી એ શું છે? ઓબ્જેક્ટ. અને યસ્ટરડે આપણને ટાઈમ ઓફ એક્શન બતાવે છે કે જે સમયે ક્રિયા થઈ કયો સમય હતો. ચલો હવે હું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશ. જ્યારે પણ આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, હવે આ સેન્ટેન્સ છે ઓર્ગેનાઇઝડ એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. એ આપણને કેવી રીતે ખબર પડે? જ્યારે સબ્જેક્ટની બાજુમાં વર્બ એ ભૂતકાળના રૂપમાં એટલે કે પાસ્ટ ટેન્સમાં હોય ત્યારે આપણને ખબર પડે કે સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. આ પાર્ટીના જગ્યાએ આપણે મૂક્યું વોટ, કે વી ઓર્ગેનાઇઝ અ પાર્ટી યસ્ટરડે, કે ગઈકાલે અમે પાર્ટીનું આયોજન કર્યું હતું. તો પાર્ટીની જગ્યાએ આવી ગયું વોટ. હવે વોટની બાજુમાં અમે શું લખ્યું છે? ડીડ. વીનું વી સબ્જેક્ટ આવી ગયો. ઓર્ગેનાઇઝડ, ઓર્ગેનાઇઝડનું થઈ ગયું ઓર્ગેનાઇઝ. અને યસ્ટરડેનું યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક. તમને થશે કે ડીડ ક્યાંથી આવ્યું? તો વોટની બાજુમાં આપણને એક ઓક્ઝિલરી વર્બ જોઈએ છે, સહાયક ક્રિયાપદ જોઈએ છે. તો એ સહાયક ક્રિયાપદ આપણે કયું પસંદ કર્યું? ડીડ. શા માટે ડીડ જ પસંદ કર્યું? કારણ કે જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના કોઈ વાક્યને ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ કરતા હોઈએ તે સમયે કમ્પલસરી આપણને આપેલા વર્બમાંથી ડીડને અલગ કરીને ઓક્ઝિલરી વર્બ તરીકે ઉપયોગ કરવાનું થાય છે. અને જ્યારે વર્બમાંથી ડીડ અલગ થાય છે ત્યારે એ શબ્દ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એટલે ઓર્ગેનાઇઝડ જે ઈડી હતું એનું ફક્ત થઈ ગયું ઓર્ગેનાઇઝ. છતાં પણ આ વાક્ય તો પાસ્ટ ટેન્સનું જ છે કારણ કે ડીડ આપણને જણાવે છે કે આઈ એમ અ પાસ્ટ ટેન્સ સેન્ટેન્સ. થર્ડ, કવિ ગોટ અ નેકલેસ એઝ હર બર્થડે ગિફ્ટ. કવિને એની બર્થડે ગિફ્ટ તરીકે એક નેકલેસ મળ્યો હતો. હવે નેકલેસ છે એટલે ફરીથી ઓબ્જેક્ટ આવ્યું. શું મળ્યું હતું બર્થડે ગિફ્ટ તરીકે? તો નેકલેસ. ઓબ્જેક્ટ થઈ ગયો. તમે જ્યારે ક્વેશ્ચન પૂછો વોટથી અથવા શુંથી અને તમને જે આન્સર મળે એ તમારો ઓબ્જેક્ટ છે. તો વોટનું વોટ, અગેન ડીડ. શા માટે ડીડ? તો અહીંયા છે ગોટ છે ને, ગોટ. અને અહીં ગોટ છે એનો મતલબ કે સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. તો વાક્યની બાજુમાં શું આવશે? વોટ ડીડ. સબ્જેક્ટ એટલે કવિ, ગોટનું ગેટ એઝ હર બર્થડે ગિફ્ટ. ક્વેશ્ચન માર્કનું અહીં ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ, fourth one, the customers should delete error program to install love. કે કસ્ટમરે લવને ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવા માટે એરર પ્રોગ્રામને ડિલીટ કરવો જોઈએ. હવે અહીં અંડરલાઇન વર્ડ છે ફક્ત ડિલીટ એરર પ્રોગ્રામ. શુડને આપણે અંડરલાઇનમાં કન્સિડર કરવાનું નથી. તો ક્વેશ્ચન શું બનશે? કસ્ટમરે શું ડિલીટ કરવાનું છે?
તો કસ્ટમરે શું કરવું જોઈએ? તો ડિલીટ એરર પ્રોગ્રામ. તો વોટ શુડ શું થઈ ગયું? ઓક્ઝિલરી વર્બ, સહાયક ક્રિયાપદ, સબ્જેક્ટ ધ કસ્ટમર, તો અહીંયા સબ્જેક્ટ આવી ગયું તો કસ્ટમર. ડુ ટુ ઇન્સ્ટોલ લવ. ઓકે. 5th, they kept Nani's coat in Nana's room. હવે નાનીઝ કોટની અંડરલાઈન છે, તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટના બદલે આપણે ક્વેશ્ચન પૂછીશું વોટ. તો વોટ ડીડ ધે કેપ્ટનું શું થઈ ગયું? કીપ ઇન નાનાઝ હાઉસ. કેમ કેપ્ટનું અહીંયા કીપ થયું? કારણ કે કેપ્ટને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યો, તો અહીં બન્યું ડીડ અને બીજું આવ્યું કીપ. 6th one છે I will translate all the poems into Gujarati for you. કે હું તમારા માટે બધી જ પોએમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ. તો હું તમારા માટે શું કરીશ? કે તમારા માટે હું કઈ વસ્તુને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ? તો ઓલ ધ પોએમ્સ. તમારો ક્વેશ્ચન બનશે વોટ થી, અને આ સેન્ટેન્સ તમારે જાતે વોટમાં કન્વર્ટ કરવાનું છે. 3rd WH વર્ડ છે whom એટલે કે જેમને, જેનું કે જેની સાથે, જેના દ્વારા. whomનો ઉપયોગ વાક્યમાં કર્મ જાણવા માટે વપરાય છે. કેવી રીતે? ચલો એક સેન્ટેન્સીસ સમજીએ. whom have you invited at your party? કે તમે તમારી પાર્ટીમાં કોને બોલાવ્યા છે? whom have you invited at your party? હવે જ્યારે હું આન્સર આપીશ ત્યારે મને ઓબ્જેક્ટ એટલે આ સેન્ટેન્સનો ઓબ્જેક્ટ મળશે. કેવી રીતે? જો હું આન્સર ફ્રેમ કરું છું, You have invited Mr. Patel at your party. You have invited Mr. Patel at your party. તો you સબ્જેક્ટ થઈ ગયું, have ઓક્ઝિલરી વર્બ થઈ ગયું, invited એ વર્બ છે, Mr. Patel એ ઓબ્જેક્ટ થઈ ગયો, અને ઓબ્જેક્ટ એટલે આપણું કર્મ. At your party, તો at your party અહીંયા વધારાના શબ્દો એટલે કે એક્સ્ટ્રા વર્ડ્સ તરીકે વપરાય છે. બીજું, What have you sent invitation cards? Whom have you sent invitation cards? કે તમે કોને ઇન્વિટેશન કાર્ડ મોકલાવ્યા છે? અને જ્યારે મને આન્સર મળશે તો એ આન્સર બનશે આપણો ઓબ્જેક્ટ. મિત્રો ક્વેશ્ચનનો આન્સર આપો છો. Whom have you sent invitation cards? કોઈ બી વ્યક્તિનું નામ મૂકો અહીંયા, તમને તમારો આન્સર મળી જશે. You have sent invitation cards to Mr. રાઠોડ. વાક્ય રચના એટલે કે એનું ફોર્મ જોઈએ. તો whom આવે, whom બાદ ઓક્ઝિલરી વર્બ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ આવશે, અને ત્યારબાદ મેઇન વર્બ એટલે કે આપણું જે મેઇન એક્શન વર્બ છે તે અહીં મૂકવામાં આવશે. સ્ટુડન્ટ્સ મેક શ્યોર કે તમારી વાક્ય રચના આ જ બનશે તમે જ્યારે પણ whom થી ક્વેશ્ચન બનાવશો ત્યારે. વિધાન વાક્યમાં એટલે કે અસરેટિવ સેન્ટેન્સમાં WH વર્ડ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય whom થી બનાવતા કર્મ એટલે કે ઓબ્જેક્ટ દૂર થાય છે. મેં ત્યારે સમજાવ્યું ને, આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. હવે આપણે એક સિમ્પલ એટલે કે વિધાન વાક્ય પરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતા પણ જોઈશું. વિધાન વાક્યમાં એટલે કે મૂળ વાક્યમાં જો કર્મ સાથે પ્રેપોઝિશન એટલે કે નામયોગી જોડાયેલ હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં આ પ્રેપોઝિશન WH સાથે જોડાય છે. કેવી રીતે? લેટ્સ સી. For example, first one, I am looking to Rama. I am looking to Rama. હવે અંડરલાઈન વર્ડ કયો છે અહીંયા? રામા. હવે રામા અંડરલાઈન વર્ડ છે, તો મારો ક્વેશ્ચન શેનાથી બનશે? ડેફિનેટલી whom થી બનશે. હું whom શીખવું છું એટલે whom થી ક્વેશ્ચન નથી બનતો, પણ આ સેન્ટેન્સ એ પ્રકારનું છે એટલા માટે whom થી સેન્ટેન્સ બનશે. ઓકે, ચલો whom થી સેન્ટેન્સ શું બનાવી દઈશ, પણ મારા ઓબ્જેક્ટ મારા કર્મ પહેલા શું છે? ટુ. અને ટુ એ શું છે? પ્રેપોઝિશન છે. ટુ, ઇન, ઓન, એટ, ઇનટુ એ બધા શું છે? આપણા પ્રેપોઝિશન છે. તો ટુને આપણે વાક્યની શરૂઆતમાં લીધો, ત્યારબાદ રામાથી ક્વેશ્ચન રામાને દૂર કરવાનો છે, મતલબ આપણે શું મૂક્યું? whom. તો whom, ત્યારબાદ વર્બ ઓક્ઝિલરી વર્બ, ત્યારબાદ સબ્જેક્ટ, અને લુકિંગ એ શું છે? આપણું મેઇન વર્બ. ટુ whom આ ઓક્ઝિલરી વર્બ છે, એવી આ સબ્જેક્ટ છે, અને આપણું મેઇન એક્શન વર્બ છે.
સ્ટુડન્ટ સમજાય છે? સેકન્ડ, શિખા મેટ અમી એટ ધી બસ સ્ટેશન. શિખા મેટ અમી એટ ધી બસ સ્ટેશન. તમને એમ થતું કે હોમથી જ ક્વેશ્ચન કેમ બનાવવો, મને વોટથી બનાવવો છે. ચલો બનાવી દો, બનશે. જસ્ટ ટ્રાય. કે આગળ જોયું આપણે કે વોટના સેન્ટેન્સીસમાં પણ ઓબ્જેક્ટ દૂર થતો હતો, રાઈટ, અને હુમના સેન્ટેન્સમાં પણ ઓબ્જેક્ટ દૂર થાય છે. પણ હુમના સેન્ટેન્સમાં કોઈક વ્યક્તિ છે, તો વોટના સેન્ટેન્સમાં કોઈક વસ્તુ છે ઓબ્જેક્ટ તરીકે. તો હવે સેન્ટેન્સ બનાવીશું. અહીં કોઈ પ્રેપોઝિશન નથી અમીની પહેલા, તો ડાયરેક્ટ હુમનો ઉપયોગ થશે કે whom did શિખા meet at the bus station. અગેન ક્વેશ્ચન, ડીડ ક્યાંથી આવ્યું અને મેટનું મીટ ક્યાંથી થયું? તો મેટ એ સિમ્પલ પાસ્ટ છે, એટલે કે ભૂતકાળનું વર્બ છે. પ્રશ્નાર્થ બનાવીશું ત્યારે હુમની બાજુમાં કમ્પલસરી આપણને એક ઓક્ઝિલરી વર્બ જોઈએ છે, અને હુમની બાજુમાં ઓક્ઝિલરી વર્બ બનાવવા માટે આપણે મેટને બે ભાગમાં વિભાજિત કરીશું. તો એ બનશે એક ડીડ અને બીજું બનશે મીટ. તો હવે આપણો આન્સર મળી ગયો. whom did શિખા મેટનું મીટ એટ ધી બસ સ્ટેશન. થર્ડ, પ્રિયંકા ડાન્સીસ વિથ સાહિબા ઇન મેની મૂવીઝ. પ્રિયંકા ડાન્સીસ વિથ સાહિબા ઇન મેની મૂવીઝ. તો અગેન આપણે જોઈએ અહીંયા પ્રિયંકા એ સબ્જેક્ટ એટલે કે ક્રિયા કરનાર છે, ડાન્સીસ એ વર્બ છે, વિથ સાહિબા. તો અગેન સાહિબાની નીચે અંડરલાઇન છે, તો ક્વેશ્ચન પૂછાય whomથી. ઇન મેની મૂવીઝ, તો એ શું છે? એક્સ્ટ્રા વર્ડ્સ છે. તો ક્વેશ્ચન બનશે વિથ whom. વિથ ક્યાંથી આવ્યું? તો વાક્યમાં ફરીથી જુઓ, વિથ સાહિબા. તો સાહિબા એટલે તો whom, બટ વિથ પ્રેપોઝિશન વાક્યની શરૂઆતમાં આવશે કે વિથ whom does પ્રિયંકા ડાન્સ ઇન મેની મૂવીઝ. અગેન ક્વેશ્ચન કે ડઝ ક્યાંથી આવ્યું? તો જો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે, ડાન્સીસ. હવે અહીંયા ડાન્સીસ છે, તો એને આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય તો હુમને ફરીથી શું જોઈએ? ઓક્ઝિલરી વર્બ જોઈએ. અને અહીંયા ઓક્ઝિલરી વર્બ કયું છે? ડઝ. શા માટે ડઝ? તો આપણે નિયમ આપણને ખબર છે કે ડાન્સીસની સાથે એસ લાગેલો છે, અને એસ લાગેલો છે મતલબ એનું શું થાય? ડઝ. અને ડાન્સ એ મૂળ ફોર્મમાં રહેશે ડાન્સ. તો અહીંયા એક જગ્યાએ લખ્યું આપણે ડઝ, અને બીજી જગ્યાએ લખ્યું મૂળ ક્રિયા પર ડાન્સ. ફોર્થ, કૃતજ્ઞ હેઝ રિસીવ્ડ ધેટ ગિફ્ટ ફ્રોમ ઋત્વી જસ્ટ નાવ. કૃતજ્ઞ હેઝ રિસીવ્ડ ધેટ ગિફ્ટ ફ્રોમ ઋત્વી જસ્ટ નાવ. તો ક્વેશ્ચન ઋત્વીની નીચે અંડરલાઇન છે, પણ ઋત્વી પહેલા કયું પ્રેપોઝિશન છે? ફ્રોમ. તો ફ્રોમ થી વાક્યની શરૂઆત થાય. ફ્રોમ whom has કૃતજ્ઞ received that gift just now and question mark. અગેન એની વાક્ય રચના યાદ રાખવી હોય તો સૌથી પહેલા whom, ત્યારબાદ ઓક્ઝિલરી વર્બ, ત્યારબાદ કમ્પલસરી સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ અને એક્સ્ટ્રા વર્ડ્સ. ફિફ્થ, વોલ્ટ ડિઝની met his distributors to discuss about his next cartoon series. Walt Disney met his distributors. So his distributors એ શું છે? વાક્યમાં ઓબ્જેક્ટ. તો સેન્ટેન્સ તમારું કેવી રીતે બનશે? અહીં whom met છે, ફરીથી did અને meet થવાનું. whom did Walt Disney met નું meet to discuss about his next cartoon series. કોઈને ક્વેશ્ચન થશે કે ટુ તો અહીંયા આપેલું છે, તો ટુને કેમ પ્રેપોઝિશન નથી બનાવ્યું? તો એટલા માટે નથી બનાવ્યું આપણે પ્રેપોઝિશન, કારણ કે મેટની એક્ઝેક્ટ બાજુમાં હિઝ ડિસ્ટ્રીબ્યુટર્સ કે તેના વેચાણકારો એ આપણને ઓબ્જેક્ટ તરીકે તરત જ મળી જાય છે, એટલે 2 થી એક્સ્ટ્રા સેન્ટેન્સીસ ગણાશે. દેટ્સ વાય આપણે ફક્ત અને ફક્ત હુમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઉપયોગ કર્યો છે. 6th વન તમારા સેલ્ફ પ્રેક્ટિસ માટે છે. ગીતાંજલિ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટેગોર. ગીતાંજલિ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટેગોર. નાવ હુમથી ક્વેશ્ચન તમારે બનાવવાનો છે, કેવી રીતે ક્વેશ્ચન બનશે. 7th વન છે સોજર્નર વોઝ ઓક્શન ઓફ. ઓક્શન ઓફ એટલે નીલામી થવી. ટુ એન ઇંગ્લિશ મેન નેમ જોન નીલી. હવે અંડરલાઇન વર્ડ છે એન ઇંગ્લિશ મેન નેમ જોન નીલી. WH મતલબ હુમના પોર્શનમાં આપણે આપ્યું છે એક્ઝામ્પલ, તો ક્વેશ્ચન તો બનવાના છે હુમથી જ. તો બનાવો અને સેલ્ફ એનાલાઇઝ કરો કે તમને આ સેન્ટેન્સીસ કેટલા સમજાયા છે.
આજનું નેક્સ્ટ WH વર્ડ છે હુઝ. હુઝ એટલે કોનું, કોના, કોની. જ્યારે આપણે કોઈ વ્યક્તિ, પ્રાણી પાસે કંઈક છે એટલે કે એ વસ્તુ કોની માલિકીની છે તે જાણવા માટે અથવા કર્તા કે ક્રિયાપદ જાણવા હુઝ વપરાય છે. લેટ્સ સી બાય એક્ઝામ્પલ. ફર્સ્ટ, whose sister helped you in this project? Whose sister helped you in this project? કે કોની બહેને તમને આ પ્રોજેક્ટમાં મદદ કરી હતી. સેકન્ડ છે whose bike have you ever used? Whose bike have you ever used? ચલો વાક્ય રચના જોઈએ એટલે કે એનું ફોર્મ જોઈએ. તો whose ના વાક્યના પ્રકાર. હવે whose પણ અલગ અલગ રીતે ક્વેશ્ચન બનાવી શકાય કે અંડરલાઇન વર્ડ કઈ જગ્યાએ છે, કઈ વસ્તુની માલિકી જાણવી છે, એના આધાર પર આપણે હુઝના ક્વેશ્ચન બનાવી શકીએ. તો પહેલું છે હુઝ કર્તા તરીકે, કે જ્યારે સબ્જેક્ટ તરીકે હુઝ હોય એનું વાક્ય કેવી રીતે બને. તો એની ફોર્મ એટલે કે વાક્ય રચના કેવી હોય, તો સૌપ્રથમ હુઝ આવશે, ત્યારબાદ નાઉન આવશે, ત્યારબાદ વર્બ આવશે અને ત્યારબાદ કર્મ એટલે કે ઓબ્જેક્ટનો ઉપયોગ થશે. ચલો સેન્ટેન્સ. હુઝ ફાધર કોલ્ડ યુ. હુઝ તો હુઝ આવી ગયું. નાઉન તો ફાધર શું છે, અહીંયા નાઉન છે. કોલ્ડ એ શું છે, વર્બ છે. અને યુ છે એ શું છે, તો ઓબ્જેક્ટ. કે હું અહીંયા લઉં કે રોહન્સ ફાધર કોલ યુ. રોહન્સ ફાધર કોલ યુ. તો અહીંયા રોહન્સ એ શું થઈ ગયું, સબ્જેક્ટ થઈ ગયો, કર્તા થઈ ગયો. કર્તાની જગ્યાએ આપણે શું મૂકી દીધું અહીંયા, હુઝ ફાધર કોલ યુ. સેકન્ડ છે કર્મ એટલે કે ઓબ્જેક્ટ તરીકે હુઝનો ઉપયોગ. કે હુઝ પ્લસ નાઉન પ્લસ ઓક્ઝિલરી વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ. સ્ટુડન્ટ્સ મેક શ્યોર જ્યારે આપણે સેન્ટેન્સીસ બનાવતા હોઈએ ત્યારે એ સેન્ટેન્સીસમાં કયો વર્ડ એટલે કે કર્મ અથવા તો કર્તાના સ્થાને અંડરલાઇન છે તે ધ્યાનમાં રાખીને સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના રહેશે. ફર્સ્ટ આપણે જોયું કર્તા તરીકે હુઝ અને છે સેકન્ડ કર્મ તરીકે હુઝ. તો સેન્ટેન્સ છે હુઝ સોંગ આર યુ સિંગિંગ નાઉ, કે તમે કોનું ગીત હાલમાં ગાઈ રહ્યા છો. તો કોનું તમે જ્યારે એ ઓબ્જેક્ટનો આન્સર મૂકશો એટલે કે હુઝનો તમે આન્સર મૂકશો તો એ તમને મળશે ઓબ્જેક્ટ. થર્ડ છે હુઝ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. હુઝ આર ધીસ મશીન્સ, કે આ મશીન્સ કોની છે, હુઝ આર ધીસ મશીન્સ. તો ત્રણ પ્રકારની અલગ અલગ વાક્ય રચના આપણે હુઝની જોઈ, કે જેમાં હુઝ કર્તા, હુઝ કર્મ અને ત્રીજું છે જેમાં આપણે કોઈક માલિકી જાણવી હોય તે સમયે હુઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતરિત કરતી વખતે સંબંધક વિભક્તિ એટલે કે માય, માઇન, અવર, યોર, યોર્સ, હીઝ, હર, હર્સ, ધેર, ધેર્સ તેમજ એફોસ્ટોફી. એફોસ્ટોફી એટલે કે જ્યાં એફોસ્ટોફીનો નિશાન તમને દેખાય છે પ્લસ ત્યાં એસ હોય ને કહેવાય એફોસ્ટોફી એસ ધરાવતા જે તે બાબતના સંબંધક વાક્યમાંથી દૂર થાય છે. એટલે કે સંબંધક વિભક્તિ એ વાક્યમાંથી દૂર થશે જ્યારે આપણે એના સ્થાને હુઝનો ઉપયોગ કરીશું. એક એક્ઝામ્પલથી સમજીએ. ધીસ બુક ઇઝ માઇન, કે આ બુક મારી છે. તો માઇન શું દર્શાવે છે, સંબંધ દર્શાવે છે વસ્તુ સાથે મારો. હવે જ્યારે મારે હુઝથી ક્વેશ્ચન બનાવવું હોય એટલે કે જ્યારે માઇનની નીચે અંડરલાઇન હોય તો ડેફિનેટલી ક્વેશ્ચન નથી બનશે હુઝ. તો હુઝ બુક ઇઝ ધીસ. સેકન્ડ છે અર્પિત વિલ ગો ટુ અજમેર વિથ રીચા's સિસ્ટર. એપોસ્ટ્રોફી એસ. અર્પિતા વિલ ગો ટુ અજમેર વિથ રીચા's. તો રીચા's નીચે અંડરલાઇન છે, એપોસ્ટ્રોફી એસ છે તો એ દૂર થશે. હવે આવશે હુઝ. બીજું જ્યારે હુઝનો ઉપયોગ કરીએ તો જે શબ્દના સ્થાને આપણે હુઝનો ઉપયોગ કરીએ છીએ એના પહેલાનું પ્રેપોઝિશન તો એ છે વિથ. તો વિથ હુઝ સિસ્ટર. હવે આવશે ટુ બી ફોર્મ એટલે યાની કે ઓક્ઝિલરી વર્બ. વિલ અર્પિતા ગો ટુ અજમેર. સમજાય છે? એટલે કે મૂળ વાક્યમાં પ્રેપોઝિશન સંબંધક સાથે હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં પ્રેપોઝિશન હુઝ પહેલા આવે. એ આપણે હુમમાં પણ શીખી ગયા છીએ. પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોઈએ તો ફર્સ્ટ, ઇન્ડિયા ગોટ ફ્રીડમ અંડર ગાંધીઝ લીડરશિપ. કે
કે ઇન્ડિયા ગોટ ફ્રીડમ અંડર ગાંધીજીઝ લીડરશીપ. તો અંડરલાઇન વર્ડ છે ગાંધીજીઝ. એપોસ્ટ્રોફી એસ છે. લીડરશીપની નીચે અંડરલાઇન આપણે જોવાની નથી. ચલો, હવે ગાંધીઝ નીચે અંડરલાઇન છે, બટ ગાંધીજી પહેલા કયો પ્રેપોઝિશન છે? અંડર. તો સેન્ટેન્સ કેવી રીતે બને? અંડર હુઝ લીડરશીપ ઇન્ડિયા ગોટ ફ્રીડમ. અંડર હુઝ લીડરશીપ ઇન્ડિયા ગોટ ફ્રીડમ. તો આન્સર છે ગાંધી. Second, the thugs hide in Parul's bungalow. P-A-R-U-L apostrophe S. The thugs hide in Parul's bungalow. Parul's નીચે અંડરલાઇન છે, તો આપણો ક્વેશ્ચન બન્યો. પારુલ પહેલા ઇન છે, ઇન, ઓન, અંડર, અબોવ, બિહાઇન્ડ બધા પ્રેપોઝિશન છે આપણા. તો ઇન whose bungalow the thugs hide. નેક્સ્ટ થર્ડ વન છે વોલ્ટ મેડ એલિસ કાર્ટૂન. કાર્ટૂનનું નામ છે. તો whose કાર્ટૂન વોલ્ટ મેડ. હવે અહીં કોઈ પણ પ્રકારનું પ્રેપોઝિશન નથી એટલે અહીંયા સાદું whose નો ઉપયોગ કર્યો આપણે. એવી રીતે ફોર્થ અને ફિફ્થ છે વિનોદ ઇઝ માય ફ્રેન્ડ. તો માય અહીંયા શું છે? સંબંધક વિભક્તિ છે, પોઝેસિવ. તો અને પોઝેસિવ પ્રોનાઉન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, પણ હાલમાં આપણે જોયું સંબંધક વિભક્તિ ગુજરાતીમાં. તો તમારે whose થી ક્વેશ્ચન બનશે અહીંયા. ફિફ્થ છે યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ બિફોર અધર્સ. તો અગેન યોરની નીચે સંબંધક વિભક્તિ નીચે અંડરલાઇન છે, તો આપણે whose થી ક્વેશ્ચન બનાવવાનો રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે 4 પ્રકારના WH વર્ડનું ડિસ્કસ કર્યું: હુ, વોટ, હોમ અને હુઝ. હજુ બીજા WH ક્વેશ્ચન્સને પણ આપણે ડિસ્કસ કરીશું, અને બીજા WH ક્વેશ્ચન્સને સમજવા અને શીખવા માટે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ કે આ 4 સિવાય બીજા WH વર્ડનો ઉપયોગ કયા નિયમ સાથે અને કેવી રીતે કરવામાં આવશે. તો આપણા વિડીયોઝ જોતા રહો અને ઇંગ્લિશનું ગ્રામર શીખતા રહો. થેન્ક યુ.